બને તો બાળકોને રવિવારે નક્કી કરો, એક દિવસ કોઈ એવો ખરો કે આપણે આખો પરિવાર મળીને ક્યાંક જતા હોઈએ. હવે તકલીફ એ છે કે આખો ભેગો પરિવાર એક જગ્યાએ જાય એવી કોઈ જગ્યા નથી. કેમ કે વડીલોને જ્યાં ગમતું હોય ત્યાં યુવાનોને ન ગમે, યુવાનોને જ્યાં ગમતું હોય ત્યાં બાળકોને ન ગમે. બધાને કોઈ એક જગ્યા એવી કે જ્યાં ભેગા મળીને લઈ જઈએ તો બધાને આનંદ આવે. બધાને ક્યાં એક જગ્યાએ એક નિયમ એવો બનાવો કે અઠવાડિયામાં એક વાર, એ રવિવારની સવાર હોય, રાજભોગ હોય, કોઈ પણ એક સમય, પણ નક્કી જ હોય કે જ્યારે રવિવારનો રાજભોગનો સમય હવેલીમાં હશે ત્યારે આખું ફેમિલી મળી અને અમે દંડવત કરવા જઈશું ઠાકોર. જો આનાથી ચમત્કારની શરૂઆત થશે, આનાથી પરિવારની શરૂઆત થશે, પરિવર્તન. નક્કી કરો કે બેટા 7 દિવસ તું જે કહીશે કરીશ, તું કહીશે બનાવી આપીશ, પણ રવિવારની સવાર તારી ઠાકોરજીની. આપણા બધાને એ અડધો કલાક ઠાકોરજી માટે આપણે લખી અને બધા ભેગા મળી હવેલીમાં દંડવત કરવા જઈએ ઠાકોરજી. અહીંયાથી પરિવર્તનની શરૂઆત થશે. કારણ કે જ્યારે સમજ ન હોય ત્યારે ટ્રેન કરવા પડે અને જ્યારે સમજ આવે ત્યારે એજ્યુકેટ કરવાના. પણ તમે એવી રાહ જોશો, આને ભાવ થશે ને પછી કરશે. હવે ભાવ ક્યારે થશે ને ક્યારે કરશે? અને મોટા થઈને સમજ બદલાઈ ગઈ તો, કોઈ દુસ્તંગ લાગી ગયો તો કોણ જાણે? એટલે સમજ ના હોય ત્યાં સુધી ટ્રેન કરવાના હોય, સમજ આવે પછી એજ્યુકેટ કરવાના. એ તો ઘણી વાર લોકો ના આને ભાવ થશે ને મોટો સમજણો થશે ને પછી આને બ્રહ્મ સમન લેવડાવીશું, પછી આને સેવા કરાવીશું. પણ મોટા થયા પછી સમજ એવી થઈ જાય, પહેલા એમ કહીએ કે હમણાં નાનો છે, હમણાં શું કહેવાનું, નાનો છે હમણાં શું કહેવાનું, પછી કે હવે મોટો થઈ ગયો કહેવાતું નથી. તો કહેવાનું ક્યારે? લોકો લોજિક એવા ખોટા, આના નાનામાં તો ભગવાન પોતે હોય, ભગવાનનું રૂપ કહેવાય, આને શું કરાવવાનું, આને શું કહેવાનું, એમ કરી કરી નાનપણમાં કે શીખવાડીએ. મંદિરે લઈ જવાનો ત્યારે એમાં ભગવાન દેખાય, પણ એ ટીવી તોડી નાખે ત્યારે એમાં ભગવાન દેખાય. પછી તો મારવા લાગીએ આપણે, ટીવી તોડી નાખ્યું ત્યારે એવો લોજિક આપો કે ભગવાન છે ને એને તોડ્યું, ત્યારે તમને એમાં ભગવાન નથી દેખાતું. જ્યારે એનામાં સંસ્કાર યા શિક્ષણ આપવું હોય ત્યારે ખોટા ખોટા લોજિક કલ્પિત આપી આપણે એનું અહિત કરીએ. આ એનું હિત નથી, એને ભગવાન તરફ ન લઈ જવો એનું સૌથી મોટું અહિત છે. લઈ લે, કારણ કે એને એમ થાય કે મારી સાથે જીવનમાં કોઈ નથી. પણ જો તમે એને ભગવાનનો સાથ આપ્યો હોય ને, બધેથી નાસીપાસ થાય, પણ એને મનમાં ભરોસો રહે, કોઈ મારી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે, એને જીવનનું બળ મળી, એ જીવનમાં ટકી જાય, શ્રદ્ધા એનું બળ બની જાય. અને આ રીતે બળ રૂપે યુવાનોને ભગવાન આપે. અમારા હરિરાય મહાપ્રભુજી કહે, સંસારમાં કઈ રીતે રહેવું, જેમ જલ કમલવંત કહ્યું. આપણા તો વાર્તા પ્રસંગોમાં અનેક કહ્યું, લૌકિક વૈદિક અનાશ થયા. લોકો વૈદિક કર્મો છોડી દે. ઘણી વાર એમ થાય, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી યા યદિ શ્રી ગોકલાધીશો તત સર્વાત્મનારુધિ તત કિમ પરમ બ્રૂહિ લૌકિક વૈદિક. લૌકિક વૈદિક નું શું કાર્ય? પણ જેણે સર્વાત્મ ભાવે ગોકુલાધીશને હૃદયમાં પધરાવ્યા હોય, અને પછી આપણે હોશિયાર એટલા વૈદિક છોડીએ, લૌકિક ના છોડીએ. હવે વૈષ્ણવ થયા, હવે આ કરવાની શું જરૂર, પેલું કરવાની શું જરૂર, આ પધરાવવાની શું જરૂર? જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ પાળવો છે, મહાપ્રભુની આજ્ઞા છે. અને એટલા માટે આપણે ત્યાં જે વૈદિક કર્મો થાય છે એ વૈદિક કર્મો એકદમથી છોડી નહીં દેવા. કારણ કે સ્વયં મહાપ્રભુજી વેદ માર્ગ છે, કર્મ માર્ગ પ્રવર્તક છે, કર્મ માર્ગના પ્રવર્તક છે. એટલે વૈષ્ણવ થયા, ઠાકોરજીની સેવા કરવા લાગ્યા, હવે બીજું કાંઈ વૈદિક કર્મની જરૂર નહીં એવું નહીં માને. હા, તમારી આસક્તિ અને અનન્યતા એવી સિદ્ધ થઈ જાય કે તમારો નિરોધ ભગવાનમાં સિદ્ધ થઈ ગયો હોય, પછી તમારે કંઈ કરવાની જરૂર નથી. પણ જો નથી થયો તો અનન્યતાના અનુકરણ ન હોય. અનન્યતા એક સહજ અવસ્થા છે, એને પરાણે માડી જોડીને અનન્ય બનાવાય નહીં. અનન્યતા ભક્તિનો સ્વભાવ છે, શરત નથી. આપણે પરાણે જે અનન્ય કરાવવા માંગીએ છીએ ને ત્યાં ક્યાંક ભૂલ થઈ જાય છે. અનન્યતા એક અવસ્થા છે. ધીરે 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 જ્યારે ભગવાનમાં નિરોધ સિદ્ધ થઈ જાય અને જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે, આ ભાવ જ્યારે પ્રગટે
તો હરિરાયજી કહે વૈષ્ણવનું કર્તવ્ય શું? લૌકિક વૈદિક કર્મો કરવા ખરા, પણ અનાસ્થાએ કાપટ્યયુક્ત ભાવના. કાપટ્યયુક્ત એટલે લૌકિકમાં કાપટ્ય રાખવું ને અલૌકિકમાં કપટ નહીં કરવું. આપણે ઊંધું કરીએ છીએ. ભગવાનમાં કાપટ્ય કરી દઈએ, લૌકિકમાં કપટ્ય નથી. કાપટ્ય એટલે શું? પરિવારમાં, સંસારમાં બધાને એમ લાગે કે અમને કેટલો પ્રેમ કરે છે, કેવો વ્યવહાર કુશળ છે, બધું સાચવે, કોઈ આવે ના આવે પણ આ આવીને ઉભો રહે. એટલે બધાને એવો ભાવ થાય કે ના ના આ તો બહુ સાચવ્યો, પણ તમને ખબર છે કે તમારો પ્રેમ તો ઠાકોરજીમાં છે. પ્રભુમાં પ્રેમમાં કુશળ રહેવું અને સંસારમાં વ્યવહારમાં કુશળ રહેવું. કારણ કે તમે સંસારમાં વ્યવહારમાં કુશળ નથી રહેતા ને, એટલે દોષારોપણ ઠાકોરજી પર લોકો કરે, પુષ્ટિ માર્ગ પર કરે, મહાપ્રભુજી પર કરે. તમારા વ્યવહારને કારણે તમારો ધર્મ બદનામ ન થાય એની સાવધાની રાખવી. ઘણીવાર લોકો ધર્મના નામે, ભક્તિના નામે એવો વ્યવહાર કરી દે છે કે લોકો ધર્મને બદનામ કરવા લાગે. જો આ પુષ્ટિ માર્ગમાં ઊંડા ઉતરે, હવે કાંઈ કોઈના રહ્યા નહીં, એવું ન થઈ જાય. એવી અવસ્થા જ્યારે આવી જાય કે કોઈ બોલે ને તમને કાંઈ ફેર ન પડે તો જુદી વાત છે, પણ આપણે સુરદાસ કુંભનદાસ નથી, આપણે ગોવિંદ સ્વામી નથી. કોઈ બોલે અને આપણને ઉદ્વેગ થાય છે, અને જો થાય છે અને આ રીતે ચિત્તમાં ઉદ્વેગ કરવા કરતા એના ઘરે 2 મિનિટ જઈને વ્યવહાર કરી દેવો સારો. પણ એ 2 મિનિટ વ્યવહાર ન સાચવ્યો તો આખો દિવસ મન બગાડ્યો, પેલો મારા માટે આવું બોલી ગયો, પેલો મારા માટે આમ બોલી ગયો. અને એટલા માટે જો ઉદ્વેગ થતો હોય કોઈના કહેવાથી, કોઈના બોલવાથી, તો માનવું કે હજી મારી એ અવસ્થા સિદ્ધ થઈ નથી, મને હજી લોક નિંદા નડે છે, મને સ્પર્શે છે. અને લોક નિંદા સ્પર્શતી હોય તો વ્યવહારમાં કુશળ રહેવું. વ્યવહાર એ રીતે કરવો ને કે દરેકને એમ લાગે કે અમારા માટે બહુ સ્નેહ છે, બહુ વ્યવહાર કુશળ છે, પણ અનાસ્થાએ કરવું. એમ હરિરાયજી સમજાવે છે કે વ્યવહાર કુશળતા એવી રાખવી કે ક્યાંય કોઈને દોષારોપણ કરવાનો અવસર ન મળે. એમ કહેતા દ્વિતીય શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા બોલ્યા, વૈષ્ણવે કઈ રીતે સંસારમાં રહેવું, કઈ રીતે ભગવત ભાવ કેળવવો, એના એક પગથિયા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે. આ 24 શ્લોકમાં 10 સીડી, 10 કર્તવ્યો રૂપે હરિરાયજી આપણને આપી. અને પછી દ્વિતીય શિક્ષાપત્રમાં ચિત્તનો નિરોધ ભગવાનમાં કઈ રીતે થાય સમજાવશે, કે કઈ રીતે ભગવત સ્વરૂપનું ચિંતન કરવું. એના પહેલાની આ પ્રક્રિયા છે. આના દ્વારા આપણા વૈષ્ણવતાને હરિરાયજી આ 10 દ્વારા ઘાટ આપી રહ્યા છે. અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા. આગળ બતાવતા કહ્યું, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ. બને તો વૈષ્ણવે વાણીનો નિરોધ કરવો. જેણે ભાવની સુરક્ષા કરવી હોય ને એને બહુ બોલવું નહીં. અને જો બોલવાનો જ સ્વભાવ હોય તો ભગવત નામ લેવું. પણ વધારે બોલવાથી, લૌકિક બોલવાથી હૃદયમાં રહેલો ભગવત ભાવ નાશ પામે. અને એટલા માટે જ ભગવદ ગીતાજીમાં પણ ભગવાને તપ બતાવ્યા છે. શરીરનું તપ, વાણીનું તપ, મનનું તપ. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચ યત સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. ગીતાજીમાં વાણીનું તપ ભગવાને બતાવ્યું. વાણીનું તપ શું છે? વૈષ્ણવની વાણી કેવી હોય? એક વસ્તુ યાદ રાખો, સ્વાદ અને વાદ આ બંનેમાં વૈષ્ણવે સાવધાની રાખવી. કારણ કે પગ લપસે ને તો જખમ થાય, પણ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. અને આપણે ઇતિહાસ જોયો છે, જાણ્યો છે. વર્ષોના સંબંધો 2 મિનિટ કડવું બોલવાથી તૂટી જતા હોય છે. અને પછી ભલે ને કેટલાય ખુલાસા કરો, મારા મનમાં આમ નતું, બોલાઈ ગયું, આવેશમાં હતો, ક્રોધ. પછી ખુલાસાઓ કરવાથી સાંધાઓ વાગે, પણ સાંધો તો રહી જ જાય, પણ એ ગાંઠ પડ જાય.